મારું નામ જ્યોતિષ વળવી, આદિવાસી યુવા સંગઠનનો પ્રમુખ છું. ST/SC સમાજ માટે જે સુપ્રીમ કોર્ટે ક્રિમી લેયર અને સબ કોટા નિયમનો જે ચુકાદો આપ્યો હતો એટલે લાગુ કરવા માટે સરકારોને કે ભાઈ એમાં એ લોકો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે છે, પણ આદિવાસી સમાજ માટે અને દલિત સમાજ માટે એ નિર્ણય હાનિકારક છે અને એ અમને સમાજને મંજૂર નથી. જેથી ST/SC સમાજ દ્વારા સમગ્ર ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. અમે પણ આદિવાસી યુવા સંગઠનના યુવાઓએ મળીને કુકરમુંડાને બંધ કરવામાં આવ્યું છે. આજે સવારથી માંડીને અત્યાર સુધી કયા વિસ્તારમાં દુકાનો કે બંધ રાખવામાં આવ્યા છે? કુકરમુંડા તાલુકાના તમામ ગામડાઓમાં દુકાનો બંધ રાખવામાં આવેલ છે અને ભારતમાં પણ દરેક જગ્યાએ બંધને સમર્થન આપવામાં આવેલું છે. આગામી સમયમાં પણ સમાજના આગેવાનો અને સમાજ દ્વારા જે પણ કંઈ નક્કી કરવામાં આવશે એ અમે પણ એ પ્રોગ્રામ કરીશું અને આ જે નિર્ણય છે એની વિરુદ્ધ હંમેશા લડત અમારી ચાલુ રહેશે.